ચોરાવ દાગીના અને રોકડ રકમ સાથે એક મહિલાને ઝડપી પાડતી પોલીસ। ભાવનગર એલસીબીના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। એ દરમિયાન બાતમીને હકીકત મળેલી કે ભાવના ઉર્ફે ગોગી ડાયાભાઈ સોલંકી રહે ઝૂંપડામાં રબર ફેક્ટરીથી માધવ દર્શનવાળા રોડ ઉપર જવાહર મેદાનમાં હાથમાં રહેલ થેલીમાં સોના ચાંદીના દાગીના તથા બીજી વસ્તુઓ લઈને તેના ઝૂંપડા પાસે ઉભેલ છે અને જે સોના ચાંદીના દાગીના તથા બીજી ચીજ વસ્તુઓ ક્યાંકથી ચોરી કરેલ લાવેલ હોવાની શંકા છે। બાતમીવાળી જગ્યાએ પહોંચી રેડ કરતા આરોપી મહિલા હાજર મળી આવતા તેની પૂછપરછ કરતા આજથી 3-4 દિવસ પહેલા કાયદાના સંઘર્ષમાં આવેલો તેનો દીકરો અને તેના મિત્ર સોના ચાંદીના દાગીના રૂપાણી પાસે આવેલા ચંપા ટાવર પાસે એક મકાનમાંથી ચોરી કરી લાવેલ હોવાનું કબૂલાત કરી હતી અને બાકીની તમામ સામાન પણ ચોરીનો હોવાનું કબૂલાત કરી હતી। પોલીસે આરોપી ભાવના ઉર્ફે ગોગી ડાયાભાઈ સોલંકીને સોના ચાંદીના ઘરેણા જેની કિંમત 27,750ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।